રુદિયું ભરાઈ જાય મારા બહુચરના રામ. ભલે એક મારા દીકરાની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા છું, પણ આજે લાખોની સંખ્યામાં મારા ભક્તો મારી આસ્થા સાથે જોડાયા છે. જેટલો જેટલો કદાચ મને માતાના જ કદાચ મારા આવા લાખો ભાવિક ભક્તોને જોઈને હરખ થતો હશે ના, એટલો હરખ મારા ભાવિક ભક્તો ના કરાવું ના તો હું સોલંકી પેઢીની બહુચર માતા નહીં. જૂના મારા ભક્તોના રામ, નવા મારા ભક્તોના રામ. ગુજરાતના ખૂણે ખૂણેથી નાના મોટા ગામડા મોટા શહેરોમાંથી આવેલા દરેક મારા લાડકા ભાવિક ભક્તોના મારા બહુચરના ખૂબ રામ છે. ગુજરાતના બહારથી રાજસ્થાન બોમ્બે પુણે થી આવેલા દરેક ભાવિક ભક્તોના મારા બહુચરના રામ. પંચમહાલ વિસ્તારના દરેક ભાવિક ભક્તોને ખૂબ રામ. મારા સુરતના ભાવિકોને રામ. બનાસકાંઠા, ડીસા, પાલનપુર કે બનાસકાંઠા જિલ્લાના એરિયાના જે ભાવિક ભક્તો આજે આયા દરેકને રામ. કાઠિયાવાડમાંથી જે ભાવિક ભક્તો આયા છે એ દરેકને રામ. અને આજે આજુબાજુના ગામડામાંથી ખેડા જિલ્લા, અમદાવાદ જિલ્લા, આણંદ જિલ્લો, બરોડા જિલ્લો, જે જિલ્લાઓમાંથી આજ મારા સાનિધ્યમાં જે ભાવિક ભક્તો આયા છે ને, તો દરેકને મારા બહુચરના હૃદયથી રામ છે. રામ રામ. તમને રામ, તમારી કુળની માતાઓને રામ. કોઈની હરસિદ્ધિને રામ, કોઈની ચામુંડાને રામ, કોઈની મહાકાળીને રામ, કોઈની ખોડિયારને રામ, કોઈની આશાપુરાને રામ, કોઈની બ્રહ્મોરીને રામ, કોઈની હિંગળાજને રામ, કોઈની ઉમિયાને રામ. જેની જેવી માતા છે, જેના જેવા ઘેર કુળના દીવા બેઠા એવા દરેક એ છંછેડતા નહીં તમારા જેમ, એ ભલે નહીં માનતા, પણ તમારા જેમ કિલ્લા ચોકી બારણ કારણ મૂળો ધૂળો બળદના દોડા ફોડા નહીં કરતા. સરસ છે, પણ તમારે તો અઠવાડિયે ને અઠવાડિયે જેમ દવાખાને જતા હોય એવી ફુવા જોડ જવા જોઈએ. તો મારું થાય. અરે ગોડા ફુવો ઘેર આવે તો સાચો બી એવું નહીં કે બધા ફુવા ખોટા છે. કઈક એવા સાચા ફુવાજી હોય છે કે જેને જ્ઞાન હોય સાચું, એ ખરેખરમાં એની કુળદેવીની ભક્તિ કરતો હોય અને એની અંદર નિસ્વાર્થ ભાવના હોય ને, એવા ફુવા જગતમાં છે. આ નહીં એમની ક્યાંથી મારી જાય ધામ એટલું જ છે. પણ છે ને એવા કઈક ફુવાજી છે ને કે કઈ થાકે, બોલી થાકે ને, પણ આજની વસ્તીને કોઈ છાપ પડતી બધા તો બસ લીંબુ વાળો હવે સારું લાગે છે. લીંબુ વાળી બોલો હવે પેટમાં નહીં દુખતું. નારિયેળ વાળી હવે સારું થઈ. આજે પણ નારિયેળ વાળો ના નહીં, પણ શેનો વાળો એ તો પૂછવું પડે. શી ખબર ભૂવો તમારી કુળદેવી નામ દઈને બહાર મિલી આવ્યો. શી ખબર ભૂવો તમારી બાપ દાદાની કોઈ મેલડીના નામ દઈને મિલી આવ્યો. શી ખબર કોઈ તમારી ઘરની શિકોતર જે તમારી લોહીએ લાગતી હોય એવી શિકોતરને ચૂડેલ કરીને મારી મિલી આવ્યો. અને આજ કઈક ભાઈઓ ધૂણો છે ને, તેનું કારણ શું છે? જેને વધારે ભૂવા કર્યા હશે ને એના ઘરમાં ધૂણો ચાલુ થઈ જશે. જોઈ લેજો. જેને બહુ ભૂવા કર્યા છે ને એના ઘરમાં ધૂણ ચાલુ થઈ જશે. દીકરીઓ સ્ત્રીને જે નહીં માનતા એમને શું શીખોતા ને બધી નહીં નડતી? નડે જ છે, પણ ક્યારે ધૂણ આવા જોયું તમે? તમને જ ના આવે. આ મારણ કારણ એટલે વધારે દેખી જાય છે. અસલ વ્યવહાર નહીં આવો, મારી ભક્તિ નહીં કરવી અને મારી મિલ્યા બતાવું ચમનું ભરાય. આ શું ખોટું? મારી વસ્તી ઘેર જાણતી જાગૃત બની ને, મારી વસ્તી એટલા ભૂવા નહીં કર્યા. તારે આવી માતા જાગૃત બનીશું. મારી વસ્તીએ ખુશ એટલા ભૂવા નહીં કરે જેટલા તમે બધા કરીને આવ્યા છો. સુખ પડ્યું દુઃખ પડ્યું વેઠી લીધું.
એની માતા આટલી ડાયરેક્ટ કૂદકો મારીને આવી ચમ હમણાં વારણ કારણ કરી અને મને મેરડીને જ વાળી નાખ્યા અને ઉડી હઈ જેવો તો કઈ પેઢીમાં એમની જાગૃતતા મારો રોમ જોડા ચોથી પેઢીએ જાગૃત થઈ કેટલી પેઢીએ એના દાદા પપ્પા એ મને મેરડી માતા પૂછતા અને એમની પેઢીએ હું જાગૃત થઈ આટલી પેઢી આવી હોય મારા દીકરાઓ ઘરથી ઘરથી તો તમારા માતા કરવાની જરૂર નહીં તમે ભક્તિભાવ વાળા બની જાઓ આ ભુવા મેળ દો માતા કરતી તમને ના આવડે તો મને મેરડીને કહેજો માતા ખોરવા જાઓ તો કે ટાયરો ગહી જાય ચપ્પલ ગહી જાય પણ માતા મળે માતા એમ બજારમાં પડી કોઈ ભૂવો એવો નહીં કે માતા પકડી ના દે કે આ તાર માતા રાખ એ હાથમાં ના આવે એક નાનું અમથું શીખોતરું તે ભગવાનની રજા ના હોય ને એની ઈચ્છા ના હોય ને તો ભગવાનની તાકાત નહીં કે એક નાનું શીખોતરું પકડી શકે અને તમે તો લાવો ગમે તેવું દેવું હોય અને પકડી નાનો વ્યવહાર કરતી હવે કોઈ નડતર નહીં થાય તારું એમ કાઢ નાખો બધું મગજમાં કશું કોઈ નડતું નહીં તમે છંછેડો છો દેવના હાથે કરી તારે દેવ નડવા ઉભા થાય છે નકર કોઈ દેવ નવરું નહીં નડવા પછી તમને કે ને દુનિયા કે ને તો આ નરો અમનો વહેમ જ છે કે તારી અંધશ્રદ્ધા છે ભાઈ અંધશ્રદ્ધા કે ને તમે સેજ વાતે સેજ નોની વાતે દેવના વાત દેવનું આ નડ્યું પેલું નડ્યું અને કશું નહીં નડતું તમારા કર્મો હારા હોય ને તો કોઈ નડતર ઊભું ના થાય આ તો છે ને તમારા જો ભોગવવાનું લખ્યું હોય ને કર્મો અનુસાર અને કદાચ કોઈ ભુવા જોડ જાઓ અને તમારો સમય જો હારો નહીં બન્યો સુખનો તો ભૂવો એવો અમે ભટકાશે કે થોડું સારું હતું ને એ વધારે બગાડી આવ્યું સારું આ ભૂવા તો જે 6 મહિના મારું નુકસાન આવ્યું ઈચ્છા કે હજુ તમારો સમય બન્યો અને સમય કેમ નહીં બન્યો કે તમે તમારા કર્મોનો પસ્તાવો કર્યો તમે માતાના દોષ કાઢ્યા ચોપડી માતા મેરડી માતા નદી માતા શિકોતર માતા પણ કોઈએ પોતાના કર્મોનો દોષ કાઢ્યો કે મને મારા કર્મનું દુઃખ છે કોઈએ કાઢ્યું આજ લગી બધાને સારું બનવું છે હું બહુ સારો માણસ સજ્જન માણસ છું બહારથી જો સારા દેખાવ છો અંદરમાં મેરડી ખબર છે અને કહેતા હોય તો આવો એક કરી બધાના ચિઠ્ઠા જો ઓપન ના કરું મારો નામ મેરડી માતા નહીં કોઈ એવું કહેતું હોય કે ના મારી વાત ખોટી મેં એવો કોઈ ગુનો નહીં કર્યો હું બહુ સારો માણસ છું આવો હેડો મેદાનમાં બતાવું તમને કેટલો સારો છું કેટલો નહીં પણ આ તમારા એકલાની વાત નહીં તારે આજથી 10 વર્ષ પહેલાની 20 વર્ષ પહેલાની તમારી ઉંમર પ્રમાણે 10 વર્ષ પાછળ જાઓ કર્મો યાદ કરો શું કર્યું પિક્ચર બતાવી દઉં માતા સારું મારી આ વાત તો હાથી સારું આવા પાપ તો અમે કોઈ ચડે જ નહીં તારું ફળ છે મને કે એવું કર્મો પર વિશ્વાસ કર્મનો સિદ્ધાંત છે ભગવાને કોઈ ભેદભાવ રાખે છે ગોડા કે તમને દુઃખી રાખે બીજાને સુખી રાખે એના માટે તો દરેક દીકરાઓ વરખાશે દરેક મનુષ્ય એનો એક અંશ કહેવાય છે અને તો બધાના ધરતી પર જણાવવાની અને બધાને હારી બુદ્ધિ સમજ યોગ્યતા આપી જ્ઞાન આપી ધરતી પર મોકલ્યા ને તમારા જ્ઞાનના આધારે તમારા જીવનમાં કર્મો કરવા પડે પછી હારા કરો કે ખોટા કરો એ અનુસાર તમારા જીવનમાં સુખ દુઃખ આવતું જતું આવતું ખબર છે ના મારી વાપરી તો છે બધું ધરતી પર ભગવાને મોકલ્યા અવતાર મળ્યો તમને મનુષ્યનો વગોની જગ્યાએ આવી મોટી જગ્યાએ આવી નાની જગ્યાએ વગો બોલીએ છીએ ભગવાને તમને શું આવ્યું છે ને તમારી માતાએ તમને શું આવ્યું છે ને દેખાશે કે માં તારો આભાર
ના હોત તો ગુડા બુડા ગાડી આવો ભગવાને દયા થઈને તને કૃપા કરી ધરતી પર મોકલે છે બધાને આઝાદ કરી દીધા આઝાદ કરી દીધા પોપટ પિંજરા પૂરેલા હોય અને આઝાદ કરે પોપટ જાય આમ ચોક બતાવે અને મંદિરને ધોમે જાય પૂજા કોની થાય ધોમે જાય એની થાય એવી તમને આઝાદી સ્વતંત્રતા કરવાની તમે જે તરફ કરશો ને એનો ભોગ તમે ભોગવો છો એ નોંધ કરજો ભગવાન પાસે નહીં દેતા ભગવાને તમને સ્વતંત્ર આપી દીધી સાચું કહેવાય ખોટું કહેવાય પાપ કહેવાય પુણ્ય કહેવાય કોને નહીં ખબર પડતી કોને એવો કોઈ મનુષ્ય જેને પાપ પુણ્યની ખબર ના પડતી હોય બતાવો પાપ પુણ્યની કોને ખબર ના પડે બધાની અંદર આત્મા બોલે તમને એક ચોરી કરતા ખોટું પાપ કરતા હોય ને તો અંદરથી વિચાર કરો તો અંદરથી અવાજ આવે છે અંદર કે આ પાપ કહેવાય પણ તમારી લાલસાના કારણે લાલચના કારણે તમારી એક કામના ઈચ્છાની પૂર્તિ કરવા માટે તમે આત્માનો અવાજ ભલે પાપ કહેવાય પણ અત્યારે મારું કામ થઈ જતું હોય તો ભલે પુણ્ય નહીં ચોરી કરતી લાય હું કરી લઉં આ દુઃખી એના થાવ છો મગર મારો રોમ આત્મા રૂપી અવાજ કરે અંદરથી દરેક ના આવશ્યક ને દરેક ના અવાજ અંદરથી ચોરી કરો લાવો કોઈના 500 રૂપિયા કિતાબ લાવો તરત અંદરથી વિચાર હારું આ 500 ચોરી ના કહેવાય અંદરથી થાય ને તો એક વાર કરે છે મારો રોમ પડેલો વાપર્યા વગર બુદ્ધિનું વાપરો કેવું બુદ્ધિનું વાપરો ચોરી કરી લે પછી એક ટાઈમે અંતરનો અવાજ સાંભળી સ્વીકાર કર્યો હોય ને કે આ પાપ કહેવાય ના કરાય મજબૂરી થોડી બેઠી બેઠી હોય ને તો ભગવાન છે ને એવો દાડો લાવો કે 500 ચોરી કરવાની જરૂર ના પડે ઓટોમેટિક તમારી જો ચોથી આવે તો મારો રોમ જોડે પણ આવો કોઈને વિશ્વાસ રહેતો આત્મા છે એવું ખબર છે તમારો આત્મા છે અંદર ખબર છે એવું નહીં ખબર તો સૂક્ષ્મ રૂપે મારા દીકરાના અવાજથી ભલે બોલવું પણ હું સૂક્ષ્મ રૂપે છું ને તમારા ઘેર કોઈ કામ કરવા આવી તો હું બકરો લઈને આવી સૂક્ષ્મ રૂપે આવી ને એની અંદર બેઠેલા તમારા જીવ છે ને આત્મા એ સૂક્ષ્મ છે એકદમ સૂક્ષ્મ દેખાય પણ આત્મા છે એવું અનુભવ તો દરેક ને છે નહીં અનુભવ કોઈક મરી જાય તો શું કે ફલાણા ભાઈ જતા રહ્યા ફલાણા ભાઈ તો અહીં પડ્યા હતા તું કોણ એની કઈ કિંમત છે કે જે તમારી અંદર જો જીવ છે આત્મા રૂપી એની કઈ કિંમત છે અને એની કિંમત મારા જેવી માતા મારો રોમ કરે છે એ અનુભવ કરવા જતો રહેજો ફલાણા કે મનુભાઈ જતા રહ્યા તો મનુભાઈ ની લાશ તો અહીં પડી હોય મનુભાઈ જતા રહે તો જતા રહેતા અહીં પડ્યા છે ને આ નીકળી ગયું ને એટલે માણસ નું બધું એનું હોય આ શરીરને તમારે જોઈએ છે 2 ટાઈમ ખાવા કપડા ઓઢવા પહેરવા સારું રહેવા ઘર એની જરૂર છે ને અને એની જરૂર છે છતાંય માણસ થી જોતો ખરા કામનાઓ આનંદ મહારાજા બનવું બધા મહારાજા જતા રહ્યા બધા એ મહારાજાની બધી જમીનો જતી રહી કોઈની પેઢીઓ રહી ઇતિહાસ યાદ બધા પૂછાઈ ગયા બધાના કે મારું નામ રહી જાય ધરતી પર હારા મોટા બધા રાજાઓ બધા પુરંદરો જતા રહ્યા તો તમારા કઈ કરું છું
એક નારિયેળમાં એક કામ કરી બે કામ કરી ના તો તમને મારી પર વિશ્વાસ આવશે વિશ્વાસ આવશે ને તો તમે મારા સાનિધ્ય આવતા જતા રહેશો અને આવતા જતા રહેશો ને તો મારી આ વાતો હોબરશો અને આ વાતો હોબરી લીધી ને તો ઘેર જઈને તમારી વાળી તમે આરતી ઉતારતા થઈ જશો આયા કે નહીં આ બદલાવ મારે લાવો છે મારા ભુવા નહીં ફરવા દેવા હું તો એ કહીશ મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં ઘેર બેઠા હોય ચોકીને પાલન રાખો ઘેર બેઠા હોય એમની બોલવાના ઉપર માતા એવી ભક્તિ કરવી પડે જ નહીં ભક્તિ કર્યા વગર મલક હોય આજ મારા દીકરાએ મારી ભક્તિ ના કરી હોત તો હું મલક ના મલક ને અને એને ભક્તિ ના કરી હોય તો હું એને ના મળત ને હું તમને ના મળત બરોબર ને તો તમારી ઘેર તમારી માતાઓ છે ને એક જ સંદેશો આલે છે કે મારી વસ્તીને કે થોડી જીવનમાં રેડી કેડી પાડી લે ને તો હું માતા જાગૃત છું હું 24 કલાક હાજર એના ઘેર રહું છું કે મારો દીકરો શું કરે છે તો જાય છે શું નહીં કરતો બધી જ તમારી માતાઓને ખબર છે તમારી પણ માં જોતી હોય કે દીકરો એક વખત મારી બાજુ નજર મારે છે કે નહીં મારતો સાચા વિશ્વાસથી કહે છે કે નહીં કે હે માં હું જેવો છું એવો તારો દીકરો તારા મારે આવેલો માફ કરજે આવું છે કદાચ હૃદયથી પોતાની માતાના વગર માંગણી વગર ખાલી એના નમન કરવા જતા હોય ને એ વાલા લાગે તમારા કોઈ હગા વાલા હોય અને તારું માગત કરતા હોય તો ઘેર આવે છું કે આવી જજો માગવા તમને કંટાળો આવે કે નહીં તા ચોથી આવજો હવારમાં તારું માગત કરે છે એવી રીતે તમારી માતાઓને છે ને આવો પ્રેમ જોઈએ છે વગર માંગણી કોઈ ઈચ્છા માંગણી ના હોવી જોઈએ માને બધી ખબર છે તમારી કુળદેવીને બધી ખબર છે કે મારા દીકરાને તેની જરૂર છે જરૂરી નહીં તેના રાડો પાડી બોલો તો તેને સંભળાય તેના મધુમાં જઈને બોલો તો તેને સંભળાય અરે દુનિયાના ચેડા હોય દુનિયાના જીવો હોય અને યાદ કરો મારી પ્રાર્થના કરો કે હે મારી કુળદેવી હે મારી ચામુંડા મારી અંબે મારી ખોડિયાર જે માનતા હોય ખાલી યાદ કરો બોલો ને એટલે તમારી માતા તમારો એ પ્રાર્થના ઓમરે અને જરૂરી નહીં કે માતા હોદે જે ખાસ દીકરા બોલ તમારા એ બોલ હોદરે જ હોય પણ માને કામ કરવું છે તમારી માતાઓની 1000 મજબૂરીઓ હોય તમને ખબર છે 1000 મજબૂરીઓ હોય તમારી માતાની તમારું કામ નહીં કરવા પાછળની તમને ખબર હોય ના ખબર હોય તો કહેશે કે માતા તો નહીં મારા બધામાં આ તો અપરાધીવા કરું છું ક્રિયા કરું છું કશું હોવું નહીં જોતી અરે બધા પણ મારા વાસ્તવિક સુખ આલું તમને વાસ્તવિક તમારી આત્માને છે ને જે સુખ જોઈએ છે તમારે એ આનંદનું સુખ જોઈએ છે આનંદ ક્યાં મળશે ભગવાનના શરણમાં માતાજીના શરણમાં એની સ્તુતિમાં એની મહિમા ગાવાથી એના ભજન ગાવાથી તમને આત્મા તૃપ્તિ થશે નહીં તો છે ને શરીરનો ખોરાક તો તમે ખાવશો આટલો 2 રોટલા 4 રોટલા પેટ ભરાઈ જાય અને પાછું પચન થઈ જાય એટલે પાછી ભૂખ લાગે પાછું ખાવ પાછું ભૂખ લાગે આ ચાલુ રહેશે ને એવી રીતે આત્માનો કોઈ ખોરાક જોઈએ સ્કૂલમાં વાંચ્યું છે આત્માનો પ્રાર્થના એ આત્માનો ખોરાક કહેવાય છે સાંભળ્યું છે ને
અને જેને પ્રાર્થનાઓ કરી અને ભગવાન માતાજી પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને ભજન કર્યા છે ને એને આની આત્માનો ખોરાક મળી ગયો ને તો દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ ગણાય. આ સાધુ સંતો જોઈ લેજો, મોટા મહાપુરુષો એમના શરણમાં મોટા મોટા પદ વાળા રૂપિયા વાળા જે શાંતિનો અનુભવ કરે છે ને, કેમ શાંતિનો અનુભવ કરે છે કે એમણે બધી ઈચ્છાઓ ત્યાગી દીધી, બસ એમનું એક જ લક્ષ્ય મારો ભગવાન જોઈએ છે. એવી રીતે તમારી માતાઓ છે ને, જેમ તમને ઈચ્છા કરો ને મારા માતા જોઈએ, એવી તમારી કુળદેવી એની દીકરાની ઈચ્છા કરતી હોય કે મારો દીકરો સંસારથી વિમુખ થઈ અને ચારેક મારી બાજુ સન્મુખ થઈ અને મને હાથ લાંબા કરી માં કરી પોકાર કરે. પણ આવી કોઈ સમજણ કરતી બધા એકબીજાના ધડાધડ તું મારો તો આવું એ જ નહીં સમજણ પડતી. મારા આગ્રહ લાલવું છે ગોડા પસંદ તો નહીં, ચાહે પુરુષ હોય સ્ત્રી હોય બધા લાગુ પડે. તમારું કાર્ય થાય એવું જ જોઈએ બધા. હું જે ઈચ્છું છું એ થઈ જાય. પણ ના, જો દેવના થવું હોય, દેવના થઈ જવા વિશ્વાસ આવતો હોય ને તો તમારી કુળદેવીના ભરોસે કે માં હું ઈચ્છું એ થાય ના થાય, પણ તું જે ઈચ્છું છે ને એ ભલે થતું. અને જે દેવ ઈચ્છે ને એ આગળ જતા તમારા માટે હિતકારક જ હશે. ક્યારે માં પોતાની માવતર કે મારા જેવી માતા ક્યારે એના દીકરાનું અહિત ના વિચારે ક્યારે ના વિચારે. પણ એને એવી પ્રાર્થના કરી જોઈએ કે મારી ઈચ્છાનું બધી ઈચ્છાઓ કરી ભાગ્યા કે નહીં કરી તમે આ થઈ જાય આ થઈ જાય. અને એ પ્રાપ્ત કરવા માટે મહેનત કરી પણ કઈ અસફળ થયા. સફળતા તમારી મહેનતની બની, તમારી ઈચ્છા કરવાથી તે કશું પ્રાપ્ત થયું. એ ઈચ્છાઓ બધી વસ્તુ પ્રાપ્ત કરવા માટે જે કરીને એટલી જ ઈચ્છા પોતાની માં કદાચ પ્રાપ્ત કરવા માટે કરી હોત ને તો માં વહેલી બની ગઈ હોત. જે ઈચ્છાઓ તમે બધી વસ્તુ માટે માતાઓ કરો તો મારી આ થઈ જાય પેલું થઈ જાય, એ જ ઈચ્છાઓ બધી ભેગી કરીને ખાલી કુળદેવીની પ્રાપ્તિ માટે છે ને એ ઈચ્છા કરી હોય ને તો ખાલી છે ને ઈચ્છાથી તમારી માં બની શકે તમને. ઈચ્છાથી મારો ભગવાન ધરતી પર આવે, મારી ઈચ્છા કરવાથી કે મારા ભગવાનના દર્શન કરવા છે, મારા માતાજીના દર્શન કરવા છે, મારી ચામુંડ માના રૂબરૂ જોવી છે. આવા ગોળા ખાલી ઈચ્છા કરવાથી આવો. પછી ભલે તમારા પોતા તરફ હોય પાપ હોય, એ પાપ પુણ્ય નથી જોતી નહીં માતા. એના તો એના દીકરો એના દીકરો ચાહે છે ને એ ચાહના જોવો છે. જોવો દીકરો એને જેટલું ચાહે ને જેટલું મોટા છે ને એ જુઓ, નહીં પાપ જોતી કે નહીં પુણ્ય જોતી. હવે પુણ્ય કરીને મોટા બનો, હું જબરો પુણ્યશાળી છું, એ પુણ્ય ગમે તેટલા કરો ને એનાથી માતા ના મળે. અને પાપ ગમે તેટલા હોય ને તો એનાથી એવું નહીં જ્ઞાન ના મળે. પણ આ પાપ અને પુણ્ય એનાથી ઉપર ખાલી ઈચ્છા કરવાથી માતા મળી શકે છે. નકર તમારા પાપ તો એટલા જન્મો જન્મના છે ને, એટલા બધા ઢગલો છે ને કે એ પાપ જો બધા તમારી માં છે ને ખાલી તમારે છે જ એક દિવસ ખાલી હાથ લઈ લે ને તમારી વંશ વિલોકો સાફ થઈ જાય. અને જેને વાતનો ચરબી ભરેલા માણસ, અભિમાની માણસ એવું કહેતા હોય ને કે માતા માતા ના હોય, ત્યારે એક શબ્દ બોલાડજો કે જો આ માતા માતા જગતમાં કશું હોતું નહીં, તેની કુળદેવી જે તે હોય એને ખાલી પ્રાર્થના કરીને કહી જોજો કે માં મારે જોવું છે કે માતા તારો હાથ મારા માથે કેટલો છે, ખાલી મારે બે દાડા હાથ લઈ લે ને મને અનુભવ કરવો જ. અરે એક દાડો ખાલી હાથ લે, સેકન્ડ ના થાય એક્સિડન્ટમાં પાપડ થઈ જાઓ. આ કાલ એવો છે. કોઈ બચ્યા કે નહીં એક્સિડન્ટમાં? તમે આટલી જગ્યા બચ્યા કે નહીં? ત્રણ જીવનમાં ઘાતો આવી, કોઈના જીવનમાં બે આવી, કોઈના જીવનમાં 5 ઘાતો આવી. બચ્યા કે નહીં? મોતના મુંહમાંથી બચ્યા કે નહીં? નકર આ સંસાર છે ને ગોડા, આ કાલ એવો છે ને કે હારા થઈ જાય. તમારી માં રક્ષા કરે છે ને એટલે માથાના બાળ જેટલી જગ્યા હોય છે તમને બચાવી લે. તે તમારી કુળની માતા.
અને છતાંય આટલું બધું રક્ષણ કર્યું હોય છતાં એના ગુણગાન ગાવાની જગ્યાએ એનો મેળા વાળો તો એને કેટલું વહમું લાગે કે નહીં? આટલો તમારી પેઢીનો વંશ વેલો બચાવી રાખ્યો છે કઈકની પેઢીઓ વંશ વેલા પૂરા થઈ ગયા ખબર છે ને કે આ વેલો તો કપાઈ ગયો ભાઈ આ ઘરમાં તો આ રહેતું નહીં આ તો ખંડેર પડી ગયું છે તમારા ઘરમાં હજુ